करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી ગણના પ્રથમ ગણના વિશેષ ધાતુઓ। વિશેષ ધાતુઓમાં ગુહ સંવરણે કુપુરક્ષણે ધૂપ સંતાપે પણ વ્યવહારે સ્તુતૌ ચ પણ સ્તુતૌ કમુકાંતૌ। અને હવે સાતમા ક્રમે ગુહ સંવરણેમાં ઉદુપધાયા गोह गुप धूप विच्छी गुपु धूप विच्छी पणि पनिभ्य आय तो पन सुधी एक सूत्र हतुं। वच्चे सौत्र धातु अने अहींया विच्छ धातु। ऋतेरियंग ऋत धातु। कमेरनियंग कमेरनियंग અને હવે આવીએ છીએ નંબર 7। ઋત ધાતુમાં જે અર્થ કર્યો હતો એ જ અર્થ અહીંયા પણ લાગુ પડશે। પહેલા તો બરાબર ધાતુને ઉપદેશ અવસ્થામાં, મૂળ અવસ્થામાં ઔપદેશિક ધાતુ ઓળખવાનો છે, એનાથી દિશા મળશે अनुबंध हटावाथी। तो धातु छे गु प, गमा रहेलो उ रस्व, पछी छे प सातमा क्रमे प। पनी अंदर रहेल अ अनुदात छे, आड़ी લીટી છે અને ઉપર चंद्रबिंदी है एटले अ अनुदात्त पण छे अने अनुनासिक पण छे। तो आटलाथी आपणने बे मार्ग मळे छे, रस्ता मळे छे। अनुदात गीत आत्मनेपदम अने उपदेशे अच अनुनासिक हित। आ बे सूत्रों अहींया लागू पड़ी जाय छे। पहला तो उपदेश अच अनुनासिक हित, एनाथी ज कार्य थई जाय छे, पण अनुदात्तनी पण साथे साथे हित संज्ञा थवाने कारणे अनुदात गीत आत्मनेपदम आत्मनेपदी धातु बनी जाय छे। गोप अने अर्थ छे अने गुप देखाय छे, गुप देखाय छे तो ये धातु संज्ञा बने छे, धातु संज्ञा बने छे, नामकरण बने छे। पण औपदेशिक अवस्थामां, मूळ अवस्थामां एमांथी विशेष धातु केवी रीते बने छे तो सीधुं अहींया अंग आप्युं छे। बे अंग छे, एमांथी आपणे एक ज जोईशुं। थोड़ी वात करी लईश एमां, पण जोईशुं एक ज। गुपमांथी जुगुप्स बन्युं छे, तो धातु पण साथे बन्यो छे अने अंग पण बन्युं छे। बे वस्तु आमां छे जुगुप्समां। तो गुपमांथी जुगुप्स केवी रीते थयो ए आपणा माटे विशेष छे। अने गोपय जे छे देखाय छे ए चुरादी गणमां 10मा गणनी वात आवशे, એટલે અત્યારે એની ચર્ચા નહીં કરીએ। પણ जुगुप्स केवी रीते बन्युं छे आत्मनेपदनो तो ख्याल आवी गयो।
જુગુપ્સતે અંગ આપણું બની જાય, સધાઈ જાય, તો બાકી તો પ્રત્યયો જ લગાવવાના છે. પ્રત્યયો તો તમને આવડે છે, ખાલી જુગુપ્સ સધાઈ જાય તો કામ પૂરું થઈ જાય. અચ્છા, ગુપમાંથી જુગુપ્સ. તો ધાતુની ઓળખ અત્યારે ગુપ, પછી જુગુપ્સ પર આવીએ છીએ, જુગુપ્સ પર આવીએ છીએ, અંગ પર આવીએ છીએ. તો ગુપની તો ખબર પડી ગઈ. ધાતુ ક્રમાંક 7, 8 અને 9. ટીપે ટીપે સરોવર ભરીએ છીએ. 6 ને 7 ને 8, આમ જોવા જઈએ તો આપણે 8 ધાતુ જોઈ ગયા છીએ. છે અહીંયા 7 થી 9 દેખાય, યાની 7મા પર આવીએ છીએ. આગળ એક સૌત્ર ધાતુ હતો, રુતેરિયમ, અને વિચ્છ ધાતુ હતો, છઠ્ઠા ગણનો હતો, જેનો સમાવેશ અહીંયા ગણતરીમાં નથી, પણ લાગુ પડ્યા હતા એટલે આપણે લઈ પણ લીધા. વિચ્છને લઈ લીધો હતો અને સૌત્ર ધાતુને પણ લીધો છે. હવે સાતમો ધાતુ અને સાથે 8 ને 9 એક લઈશું આપણે, પણ 3 ધાતુઓનું એક સૂત્ર બનાવ્યું છે વિશેષ તરીકે. સૂત્ર ક્રમાંક 3, 1 ને 5. 3, 1, 5. 3, 1, 4 સુધી કોમન સૂત્રો છે અથવા અધિકાર ચાલી રહ્યો છે, એને પણ આપણે જાણી ગયા છીએ. તો સૂત્ર 5મું છે ગુપ્તિજ કિદ્ભ્યઃ સન. પાછળ સન નીચે 32મા ક્રમે 3, 1, 32 તમને દેખાય છે. સનાદ્યંતા ધાતવઃ, ત્યાં પણ સનાદ્યંતા છૂટું પાડીએ તો પદ, અને ધાતવઃ ધાતુનું બહુવચન છે. તો ત્યાં સન દેખાય છે, અને એવા 12 પ્રત્યયોની યાદી આપી છે. એ 12માંથી પહેલા તબક્કામાં ફરી આ પાછા આવશે. આય જોઈ ગયા, ઈયંગ જોઈ ગયા, અણ્યંગ જોઈ ગયા, અને હવે આવ્યો શન આવ્યો. સનને આપણે જોવાના છીએ, શરૂઆત કરવાના છે. સાવ નવા હશે, આજે જોડાયેલા હશે, તોય ખબર પડશે કે પડવી જોઈએ. તો પહેલા તો આ સન પ્રત્યય ક્યાંનો છે? તો કે સનાદિ 12 પ્રત્યયો માનો છે. ત્રીજા અધ્યાયમાં 3, 4 ને 5 પ્રત્યયોનો અધ્યાય છે, પ્રત્યયાધ્યાય છે. હૃદય છે, હાર્ટ છે, પ્રાણ છે. કોનું? અષ્ટાધ્યાયનું. તો એ શરૂ થાય છે આ 5મા સૂત્રથી. એમાં એ સનાદિ 12 જે છે એ 32 સનાદ્યંતઃ ધાતવઃ, ત્યાં સુધી 5 થી 32 સુધી સનાદિ 12 પ્રત્યયોનું નિરૂપણ છે. ઓકે, તો અહીંયા ગુપ્તિજ કિદ્ભ્યઃ સન ડિસ્પ્લે ગયું કે શું? દેખાય છે ને? ના, દેખાય છે. ઓકે, મારામાં ગયું, બીજા પીસીમાં આવી ગયું. જો કે પાછું આવી ગયું. સહજબોધ બુક, સહજબોધ નું. હા, બરાબર છે. 7મું પ્રકરણ છે અને 7મું સૂત્ર એ છે. અરે, ધાતુ ક્રમાંક 7મો છે. સૂત્ર તો 3, 1, 5 છે. તમને સહજબોધ પણ બતાવીશ, અષ્ટાધ્યાય પણ બતાવીશ, અને ધાતુ પણ બતાવીશ. જે જરૂર પડે તે બતાવીશ. તો ગુપ તો આપણે ઓળખ કરી લીધી ચોથા પ્રકરણમાં. ગુપ, ત્યાં ધાતુ છે ગુપ, એનું જ ગુપ સુધી તો આપણે આવી ગયા.
અને રસ્તો પણ મળી ગયો. રસ્તો પણ મળી ગયો કે કઈ દિશા તરફ જવું છે. યાની આત્મનેપદી ધાતુ છે. અનુદાત કિત આત્મનેપદમ અને ઉપદેશ અજરુનાસિક કિત, બે એમાંથી આપણને સાબિત કરવા પડે. હવે ગુપ તીજ કિદભ્ય, એમાં દ જે છે ને કિદ, એ ત થ અને દ જસ્ત્વ, અને ત્રણે ત્રણ ધાતુ છૂટા પાડી દઈએ તો કિત થઈ જશે. ગુપ તેજ કિત. ભ્ય બહુવચનનો પ્રત્યય છે અને સન પ્રત્યય લાગે છે. શન પ્રત્યય લાગે છે. શનાદિમાનો શન છે. તો ગુપ ધાતુ અહીંયા તો માત્ર આ ત્રણ ધાતુને શન પ્રત્યય લાગે છે, આટલી જ વાત છે. તો ગુપ ધાતુ નિંદા અર્થમાં, તીજ ધાતુ ક્ષમા અર્થમાં, નિંદા એટલે આપણે જુગુપ્સા આગળ આવી ગયો છે, અર્થ આવ્યો, ધાતુ જુદો છે. તથા કિત ધાતુ એક એક જોઈશું, પણ આ ત્રણ ધાતુનું સૂત્ર છે. વ્યાધિ પ્રતિકાર શબ્દ પહેલી દ્રષ્ટિએ તો અર્થ ખબર નહીં પડે એવો દેખાય છે. વ્યાધિ અને પછી પ્રતિકાર, બરાબર, વ્યાધિ પ્રતિકાર યાની ચિકિત્સા, સેવા કરવાની, ચિકિત્સા. વ્યાધિ પ્રતિકાર અર્થમાં શન પ્રત્યય લાગે છે, આટલો જ અર્થ થાય છે. અષ્ટાધ્યાયી.comમાં જોઈશું તો પણ આટલું જ નીકળશે, વિશેષ નીકળશે નહીં, છે પણ નહીં. આ ત્રણ ધાતુને શન પ્રત્યય લાગે છે. પણ આ સન પ્રત્યય કેવી રીતે જોડાય છે, તો એના માટે અહીંયા લખ્યું છે સનંત પ્રક્રિયા નો વિષય છે. ધીમે ધીમે ઉકેલીશું. અને એ ક્યાં બતાવ્યું કે છે, તો કે સન પ્રત્યયના પાઠમાં વિસ્તારથી બતાવવામાં આવ્યું છે એમ કે છે. જોઈએ છે, એના વખત આપણે ચાલશે નહીં. જિજ્ઞાસુ, જાણવાની ઈચ્છાવાળા પાઠક, ભણવાવાળા ત્યાં જોઈ લેવું કરીને અહીંયા મુક્ત કરી દીધા છે. સીધું સનાદ્યંતા ધાતવ, તો આ સન ધાતુ જે છે, સનાદિ 12 પ્રત્યયો છે એમાંનો છે. ગુપ્તો ઉપદેશ અવસ્થામાં ધાતુ સંજ્ઞા છે, પણ પછી સન પ્રત્યય લાગીને સનાદ્યંતા ધાતવથી ધાતુનો ધાતુ બની જશે. ત્યારે જુગુપ્સ કેવી રીતે બને છે એ આપણા માટે મહત્વનું છે, અને એ આપણે કરીએ છીએ. બાકી પાછળ જોડાઈ જશે. શું જોડાઈ જશે, તો કે કર્તરી શબ્દ જોડાઈ જશે, બરાબર છે. અતોગુણે પણ આપોઆપ આવી જશે, એને પણ લાવવાની જરૂર નહીં પડે. એ અતોગુણેવાળું જે છે, બે અ ભેગા થાય ત્યારે વર્ણો મળે ત્યારે સંધિ થાય, અને પ્રત્યય મળે ત્યારે ગુણ યા વૃદ્ધિ. તો અહીંયા ગુણ છે અને સંધિને બાદ કરે છે. બાકી આ ક શ્રવણ દીર્ઘ કહે છે તો આ થઈ જાય, પણ અહીંયા અનો અજ રહે છે, એની વાત છે. તો આટલામાં અહીંયા 7મા પાઠમાં તમે જોશો તો વિશેષ કંઈ અહીંયા સમજાવેલું નથી. એટલે વાંચવાથી અહીંયા કંઈ ખબર નહીં પડી હોય, કારણ કે જુગુપ્સ દેખાય છે, પછી તો વિકરણ છે, જુગુપ્સ કરી દીધો છે, અને તે તો ખબર પડશે. તીજ કીતને પછી જોઈશું. તો આટલી વાત જે કરી છે, પણ એમાં આપણે જુગુપ્સ કેવી રીતે બન્યું છે આટલાથી સાબિત નહીં થાય, બરાબર છે. માનબદ્ધને પછી જોઈશું, પણ સાથે સાથે તમને એક બીજા દર્શન કરાવું છું. ધીમે ધીમે જઈશું. આ ધાતુ પૂરતો જ જઈશું, એટલા માટે કે આખું પ્રકરણ નહીં ખોલીએ. આખું ખોલવા જઈશું તો તમને
બેસશે પણ નહીં. જેમ જેમ જરૂર પડે છે તેમ તેમ કરીએ છીએ. ત્રીજા પાઠમાં આમ તો ઈત સંજ્ઞા આપણે જોયું છે, ઈત સંજ્ઞા છેલ્લે, અને એમાં ભુવાદયો ધાતાઓ 1-3-1 જે ઈત પ્રકરણની ઉપરનું સૂત્ર 1-3-2 થી ઉપદેશે અજનુનાસિક ઈત શરૂ થાય છે. એટલે ભુવાદયો ધાતવ પણ સરસ જાણી લીધું. અને સનાદ્યંતા ધાતવ પણ ઘણી વાર આવી ગયું. અહીંયા વિભાજન કર્યું છે સનાદિ દ્વાદશ, તો 3-1-7 થી કહે છે, પણ આપણે 5 થી છે લખ્યું છે. અને વિકરણ પછી તરત વિકરણ ચાલુ થાય છે. એ પૂરું થાય ને એટલે 32 પછી 33 થી સીધું વિકરણ ચાલુ થાય છે. તે 90માં સુધી ચાલે છે. પછી અહીંયા એક અધિકાર છે, અધિકાર છે. તો ધાતોહો 2 વાર સૂત્રો આવે છે, ધાતોહો ધાતોહો. એમાંનું પહેલી વાર ધાતોહો 3-1-91માં આવે છે. તો આ ધાતોહો એ અધિકાર છે, અને એ અધિકાર પૂરો થશે ત્રીજા અધ્યાયના અંત સુધી. 91 થી શરૂ થાય છે. તો ત્યાં સુધી ધાતુને જ અનુસંધાનમાં કહેવામાં આવશે, આવી વાત છે. પછી બીજા અધિકારો આપ્યા છે. પછી તિંગ પ્રત્યય 3-4-77 તો નહીં, પણ આપણે 78 છે ને, 3-4-78 છે. ધાતુ આપણે અષ્ટાધ્યાય.comમાં ક્યાંક એકાદનું આગું પાછું થાય છે. પછી 3-1-91 અહીંયા પાછું લખ્યું છે. 3-1-91 તો આપણે ધાતોહો છે, અહીંયા ઉપર દેખાય છે. એટલે અહીંયા પણ કંઈક ગડબડ દેખાઈ રહી છે. આપણે પ્રત્યય સાથે બહુ મતલબ છે. સાર્વધાતુક તિંગમાં જોઈએ તો 4 લકારને લાગે છે, એને સાર્વધાતુક કહીશું, અને બાકીના અર્ધાતુક તિંગ પ્રત્યય. પછી કૃતમાં પણ સાર્વધાતુક અને અર્ધાતુક જોઈ ગયા છે, એટલે કે જાણીએ છીએ. હવે પ્રત્યયને નહીં ખબર, પણ કોને કહેવાય એટલું જાણીએ છીએ. તો કૃતમાં 9 જે છે એ પણ નામ યાદ રહેવા છે. બધા સિદ્ધ છે, અને અર્ધાતુક સિદ્ધ સિવાયના 115 આવશે. એની યાદી પણ નીચે આપી છે. પછી ધાતુને લાગનારા પ્રત્યયો 12, તિંગ 9-18, કૃત 124 અને વિકરણ આમ 21 છે વિકરણ. તો આ ધાતુને લાગનારા પ્રત્યયોની વાત કરી. વાત સનાદિ જે છે 12, તિંગ સિદ્ધ સાર્વધાતુકમ તો વ્યાખ્યા છે. સાર્વધાતુક કોને કહેવાય? 3-4-113માં પડ્યું છે સૂત્ર. બાકીના અર્ધાતુકમ શેષ 4-1-14 ના, આમાંય ગડબડ છે. અર્ધાતુકમ શેષમાં 3-4-14 છે, 114 છે. અહીંયા 3 આગળ 4ની આગળ તગડો રહી ગયો છે. લહ પરસ્મય પદ જાણીએ છીએ. તંગાના આત્માને પદ પણ જાણીએ છીએ. આ જાણીએ છીએ. તિયંગ શ્રેણી ત્રીણી મધ્યમ પ્રથમ મધ્યમ ઉત્તમ. તાની એક વચન દ્વિવચન બહુવચન આની એક સહ. સાર્વધાતુક પ્રત્યય ઓળખી લીધા 4 તિંગ પૂરતા. લેટને હજી આપણે જોવાનું બાકી છે. કૃદંત કોને કહેવાય એના માટેનું સૂત્ર છે. કૃત અત્યંગ, જે તિંગ નથી તે કૃદંત, આટલું જ કહ્યું છે શોર્ટમાં. વિકરણ સાર્વધાતુક 6 છે, જેમાં સનિત સંજ્ઞા થાય છે તે. આર્ધાતુકમ શેષ જે છે 14મું, એમાં સનાદિ જે છે 3 ભાગલા સહેજ તમને દર્શન કરાવું છું, અને પછી જુગુપ્સ પર આવીએ છીએ. આ ત્રીજામાં એક થોડીક માહિતી આપી દીધી છે. આ કૃત આર્ધધાતુક પ્રત્યય 115 છે. આ યાદી જે છે એ 115, આમ 124 છે, પણ 9 આમાંથી નીકળી જાય છે. અહીંયા 115 લખ્યું છે.
આ આર્ધાતુ કેમ છે કે ક્યાંય સનિત સંજ્ઞા થતી નથી. એ વિકરણ અહીંયા 12 દેખાય છે. આપણે 21ની ગણતરી કરશું. આ અહીંયા ગુપ્ત કિદ્ભ્યાસન 3 1 5 અને એના પછીનું આપણે 3 ધાતુ પૂરા થશે એટલે તરત જ પછી આ માનબદ્ધ દાન સાનપ્ય દીર્ઘસ્ય અભ્યાસસ્ય આવશે. એને અનુસંધાનમાં છે. પણ હવે અહીંયા એક વસ્તુ લખી છે કે ધાતોઃ સૂત્ર છેક 91માં પડ્યું છે. 3 1 91માં પડ્યું છે. તો એનો સંબંધ અને સન પ્રત્યયનો સંબંધની જે વાત કરે છે, અહીંયા સન પ્રત્યય આર્ધાતુક નહીં એમ કે છે. આર્ધાતુક અને સાર્વધાતુક ક્યારે કહીએ છીએ એ તમને ખ્યાલ છે. તિંગ સિત સાર્વધાતુકમ. તિંગ 9 પ્રત્યયો અને સિત સનિત સંજ્ઞા થાય તેવા તાલવ્ય સની એવા સાર્વધાતુક છે અને બાકીના બધા આર્ધાતુક છે. તો સનાદિ પ્રત્યયોમાં જોવા જઈએ તો એકેયમાં તાલવ્ય સનિત સંજ્ઞા નહીં થતી. એટલે એ રીતે જોવા જઈએ તો બધા આર્ધાતુક થઈ જાય, સાર્વધાતુક નહીં રહે. પણ અહીંયા ધાતુઓની સાથેનો સંબંધની જ્યારે વાત કરે છે, અહીંયા આર્ધાતુક નહીં એમ કે છે. સહેજ એનું તમને હાઇલાઇટ કરી દઉં. પણ પછી પાછો ધાતુની સાથે સંબંધ છે એમ નીચે તમે જોશો 7મું સૂત્ર 3 1 7. કિંતુ ધાતોઃ કર્મણઃ સમાન કર્તુકાદિ છાયામ વા ઈચ્છાયામ વા જે લખ્યું છે ત્યાં આર્ધાતુ ગણ્યા છે. કોને? સનને. તો આવું કેમ બન્યું? તિંગને આપણે જાણીએ છીએ 9 કે 4 લકારને લાગે ત્યારે એ સાર્વધાતુક છે અને બાકીના 6 લકારને લાગે ત્યારે આર્ધધાતુક છે. એવું જ સનાદિમાં બન્યું છે. સનાદિમાં બન્યું છે. નીચે તમે જોશો કમેરણી આપણે જોઈ ગયા. આ હજી જોવાનું બાકી છે, પણ તમને એનો ભેદ ઉકેલવા માટે હજી નીચે આવું છું. અહીંયા આટલે આ 12 ધાતુ આવડે પ્રત્યય છે. એ આમ તો આપણે યાદ રાખવા માટે 3 4 ને 5 એવી રીતે ક્રમમાં લઈશું. અહીંયા 4 3 5 એવું કર્યું છે, પણ આપણે કેવી રીતે યાદ રાખીશું? 3 4 5 ક્રમમાં. વચ્ચે જે 3 દેખાય છે એને આપણે પહેલાં લઈ લઈશું ગણતરીમાં, અને પછી 4ને લઈશું અને પછી 5ને લઈશું. તો હવે અહીંયા તમને જે 4 પહેલાં 3ને લઈએ વચ્ચેને, યંગ યંગ અને આય, એમાંથી 2 તો આપણે આવી ગયા, યંગ અને આય. યંગ નહીં આવ્યો. તો અહીંયા આ 3 જે છે 12માંથી આ 12 આમાં આવી જાય છે સનાદિઓ. તો આ 3 જે છે હંમેશા માત્ર ધાતુને જ લાગે છે. સનાદિ બેયને લાગી રહ્યા છે શરૂઆતમાં. જનરલી સનાદિ 12 જે છે એ નામને પણ લાગે છે અને ધાતુને પણ લાગે છે. એમનું કાર્ય ધાતુને લાગે છે ત્યારે ધાતુને ધાતુ બનાવે છે. જેમ કે ગુપ્ત ધાતુ છે એમાંથી જુગુપ્સ બનાવી દેશે સન લાગ્યા પછી. આગળ પણ આપણે જોઈ ગયા. પણ અહીંયા 3 વિભાજન કર્યું છે કે યંગ યંગ અને આય. આ 3 જે છે એ નામને નહીં લાગે, માત્ર ધાતુને લાગશે. એ ધ્યાન રાખવાનું. અને ધાતુને લાગવાથી હંમેશના માટે આ આર્ધાતુક સંજ્ઞા યાની નામ. જ્યારે આપણે હાલ જોયા યંગ અને આય જોયા ત્યારે ધાતુઓની બહાર છે, અધિકારમાં નથી આવતા. અચ્છા, પછી ઉપર 4ને લઈ લઈએ, 3 પછી 4, પાછળ મોટા ભાગે ચ છે 2માં, અને પછી આગળ શરૂઆત બધાની ક થી શરૂ થાય. 12માં જે છે બધા ક થી શરૂ થયા 4 જોઈએ ત્યારે. નીચે 1 છે, 5માં 1 છે ક થી. યાદ રહેવો છે. તો યાદ રાખવા માટે આપણી પોતાની ટ્રીક વાપરવી, મેથડ વાપરવી, પોતપોતાની જે રીતે યાદ રહે એ રીતે.
તો મેં જેમ કે 3, 4, 5 યાદ રાખું છું. યંગ યંગને યંગ લુગંત આગળ એક આવે છે. તો આ 3 માત્ર ધાતુને લાગશે. પછી ઉપર 4 ક્યચ, કામ્યચ, ક્યસ અને ક્યંગ. ક્ય, ક્યચ, પાછળ કામ્યચ, 2માં ચ છેલ્લે, આગળ ક, કા. પછી સમૂર્ધન્ય છે ક્યસ અને ક્યંગ. આ 4 માત્ર પ્રાતિપદિકને જ લાગે છે. અને પ્રાતિપદિક યાની નામ, અને નામને જ્યારે લાગે ત્યારે એ આર્ધધાતુક સંજ્ઞા નામકરણ નહીં થાય. ધાતુને લાગે તો થાય, પણ નામને લાગે, પ્રાતિપદિકને લાગે તો આર્ધધાતુક સંજ્ઞા નહીં થાય. ભેદ તિંગની જેમ. તિંગ સાર્વધાતુક ને તિંગ આર્ધધાતુક. ત્યાં શું હતું તો કે 4 લકારને લાગે લટ લંગ લોટ વિધિલિંગ તો સાર્વધાતુક, અને બાકીના 6 ને લાગે ત્યારે આર્ધધાતુક. બીજો ભેદ ત્યાં આવતો હતો એના કારણે કે સાર્વધાતુક તિંગ હોય તો વિકરણ લાગે, આર્ધધાતુક તિંગ હોય તો ઈડાગમ થાય. ઓકે, તો એવું જ અહીંયા કંઈક થઈ રહ્યું છે. આ 4 ને માત્ર પ્રાતિપદિકને લાગશે, આ સનાદિમાંના 4, ત્યારે આર્ધધાતુક સંજ્ઞા નહીં ગણાય. હવે 5માં આવીએ તો એ 5માં આપણો સન બેઠો. સન અણિયંગ જોઈ ગયા આપણે, અણિયંગ અને સન જોવાના છીએ. અણિચ, ક્વિપ અને યક. આ 5 બેયને લાગે. બેયને એટલે ધાતુ નહીં લાગશે, પ્રાતિપદિક નહીં લાગશે. પણ જ્યારે પ્રાતિપદિકને લાગશે, નામને લાગશે, ત્યારે આ 5 પાછા આર્ધધાતુક નહીં રહે. ધાતુને લાગે ત્યારે આર્ધધાતુક રહેશે. કંઈ છે નહીં અઘરું. નામને લાગે ત્યારે આર્ધધાતુક તરીકે નહીં રહે. આટલી જ વાત છે. એટલે સાર્વધાતુક આર્ધધાતુકની ગણતરી ત્યાં નથી, વાત આટલી જ છે. એટલે આ જે વિવેક કરવાનો છે એ ધ્યાન રાખવાનું છે, કારણ કે ત્યાં વિભાજન નથી, નામમાં વિભાજન નથી. ઓકે, કહ્યું તો કે સાર્વધાતુક આર્ધધાતુકનું આ તમને 12 જે છે એમાંથી 4 તો આપણે પચાવવાના છીએ, પણ વિશેષ તરીકે જ આમાં આવીએ છીએ, બાકી રેગ્યુલર તરીકે હજી નથી આવતા. તો આ એક વાત હતી. અને હવે જુગુપ્સ કેવી રીતે બન્યું છે એ હું માત્ર ગુપ પૂરતો જ બતાવું છું તમને. બરાબર છે. જે આ 10મો પાઠ જે છે જુહત્યાદિ ગણ, ત્રીજો ગણ છે. તો ત્યાં એ લેવા જઈશું ત્યારે પ્રત્યયો બદલાઈ જશે થોડા, કારણ કે આ અંગ જે બને છે એ અદંત નહીં બને, અનદંત બનશે. પણ આપણી પાસે જે ધાતુ છે એ ઓલરેડી ભવાદિ ગણનો છે, પહેલા ગણનો છે, અને વિકરણ લાગશે સપ ત્યારે અદંત જ રહેશે. એટલે પ્રત્યય આપણે જે કરી રહ્યા છે એના એ જ લાગુ પડવાના છે. તો ગુપ પછી જુગુપ્સ કેવી રીતે બન્યું. બરાબર છે. તો હવે પહેલું તો વાત એટલી છે કે ગુપ સુધી તો આપણે જાણી ગયા છે. ગુપ સુધી થોડે સાથે સાથે લખતો જઈશ એટલે તમને વધારે અનુકૂળતા રહે. ધાતુ મૂળ હતો ગુ, પ, નીચે અનુદાત્ત અને ઉપર અનુનાસિક. આવો ધાતુ છે આપણી પાસે. અને પછી એ ધાતુને શું કર્યું તો કે કુપ્તિજ કિદ્ભ્ય સન, પહેલાં તો આને ઈદકરણ કરી દઈએ એની પહેલાં. તો આ પમાં રહેલો અ અનુદાત્ત પણ છે, અનુનાસિક પણ છે. તો અનુબંધ હટાવી લઈએ એટલે કે ઈતકરણ કરીએ તો ઉપદેશે અજ અનુનાસિક ઈદથી ગુપ થઈ જાય છે. સાથે આ અનુદાત્ત
હોવાના કારણે અનુદાત કિત આત્મને પદમથી ધાતુ આત્મને પદી ઓળખાયો. હરેશ સુથાર ક્યારે આત્માને પદી બને છે, ક્યારે ઉભયપદી બને છે અને ક્યારે પરસ્મયપદી ધાતુ બને છે. તો ગુપ એ આત્મનેપદી છે. કેમ છે મેં કહી દીધું, બીજા બધા જાણે છે. હવે આપણું વિશેષ સૂત્ર ગુપ્તિજ કિદભ્ય સન જે છે, સનાદિમાનો છે, સન પ્રત્યય છે. તો સન લગાવી દીધો, શન લગાવી દીધો. શન લાગીને જ્યારે સિદ્ધ થશે ત્યારે સનાદ્યંત ધાતવથી ધાતુનો ધાતુ થઈ જશે અને ત્યારે કંઈક અલગ ધાતુ બનશે, એ સાબિત કરીએ છીએ. પણ સનમાં પણ ઔપદેશિક અવસ્થા છે, ઔપદેશિક અવસ્થા છે. જાગતા રહેજો ભાઈ, અંધારામાં છો એવું હોય તો પ્રકાશમાં આવી જજો, બરાબર છે. કારણ કે સહેજ ચૂકી ગયા કથા સાંભળવામાં તો પ્રસાદ જે છે એ મીઠો પ્રસાદ નહીં મળે, ખારો પ્રસાદ મળે. કેમ ખારો પ્રસાદ મળે જાણવું છે? ભાઈ કથામાં ગયા હતા, સાંભળતા ઊંઘી ગયા હતા ટેકો લઈને પેલા થાંભલે. કથા પૂરી થઈ ગઈ, પેલા તો ઊંઘતા જ રહ્યા. કૂતરું આવતું ને પગ ઊંચો કરી અને મોઢામાં પ્રસાદ આપતું ગયું, એટલે ખારો પ્રસાદ મળી ગયો હતો. ઓકે, તો જાગતા રહેજો, જાગતા નહીં પાડી અને ઊંઘતાનો પાડો. સન એમાં પણ ઈતકરણ કરીએ તો ન હિના. સનમાં પણ ઈતકરણ કરીએ તો ન જાય કે નહીં જાય, અથવા કોણ જાય ને કોણ રહેશે? અતીત સોરી, હલંત્યમથી હાલાંત્યમ સૂત્ર છે ન નો લોપ થશે. હલંત્યમ સૂત્રથી હલ અંત્યમ ઈત સંજ્ઞા સ્યાત. ઉપદેશે હલ અંત્યમ ઈત સંજ્ઞા સ્યાત. ઓકે, તો ન જાય. તો આવું થાય તો આવું થઈ ગયું, તો કે ગુપ અને સ થઈ ગયું. આપણે તો ક્યાં પહોંચવાનું છે? જુગુપ સ સુધી પહોંચવાનું છે, બરાબર. પણ આ એ આટલું તો થશે, કરતા જઈએ તો આટલું તો થશે. તસ્ય લોપ દર્શનમ લોપ. ઓકે, હવે જ્યારે સન પ્રત્યય લાગે ને ત્યારે એક બીજી શરત આવીને ઊભી રહે છે. સન પ્રત્યય લાગે એ મારે હવે તમને શરૂઆત કરી રહ્યો છું નવા પ્રકરણની. આખું નહીં બતાવીશ તમને, જરૂર પૂરતું જ બતાવીશ. જેમ જેમ જરૂર પડે યાદ રહે, નહીં તો બધું જતું રહે. એક સાધે સબ સદે ને સબ સદે સબ જાય, એટલે સબ સદે સબ જાય નહીં કરીએ, એક સાધે સબ સદે કરીએ. અચ્છા, હવે જ્યારે સન પ્રત્યય લાગે છે ત્યારે શું કાર્ય કરવાનું? તો કે છે સૂત્ર હું બતાવીશ તમને. ડિસ્પ્લેમાં ઓકે દેખાયું. સંયગોઃ સંયગોઃ સંયગોઃ. આપણે માત્ર સન પૂરતા ધ્યાન આપીશું. બાકી અહીંયા બે વસ્તુ છે. આમાં સન, તો હવે સનની તો તમને ખબર પડી ગઈ. જે હાલ આપણે સન લાવ્યા
અને એમાંથી સ રહ્યો છે. બરાબર છે. સનાદિમાનો સન પ્રત્યય છે. પછી યંગ છે. એ યંગે તમે દર્શન તો કર્યા છે. યંગ દર્શન કર્યા છે. હાલ મેં તમને 12 બતાવ્યા ને, એમાં યંગ પણ છે. એ આવશે ત્યારે કહીશું. પણ અહીંયા 2 નું સૂત્ર બનાવી દીધું, કારણ કે 2ના માટે કાર્ય સરખું છે. સંન્યંગોહ, સંન્યંગોહ, સંન્યગોઃ સંન્યગોઃ સંન્યગોહ એવું કે છે ને. સન અને યંગ ષષ્ઠી દ્વિવચન રૂપ બન્યું છે. પછી અનુવૃત્તિ ઉતરી રહી છે. અનુવૃત્તિ અજાદેહે, એ ઓળખાય એવું છે. અજ આદિમાં હોય, અજાદેહે એમ કે છે. પણ એ કોને લાગુ પડશે? 6.1.2 છેક છઠ્ઠા અધ્યાયમાં આપણે પહોંચી ગયા છે. પછી ખોલું છું હું. પછી 6.1.2 દ્વિતીયસ્ય આખું સૂત્ર આપણે જોઈશું. અને ધાતોઃ 6.1.8 છે. આપણે નવું પ્રકરણ જે દ્વિત્વાભ્યાસ કાર્ય જે છે કરવા જઈ રહ્યા છે, દ્વિત્વ કાર્ય પહેલા, તો પછી અભ્યાસ કાર્ય 2 સાથે કરીશું. બરાબર, દ્વિત્વાભ્યાસ. અત્યારે દ્વિત્વ કરી રહ્યા છે. તો ધાતોઃ 6.1.8 જે છે, 6.1.1 થી શરૂ થશે અને 12 સુધીના સૂત્રો જે છે એ દ્વિત્વ કાર્ય કરનારા છે. દ્વિત્વ કાર્ય કરવું એટલે શું એ પણ હું તમને કહું. અને અનભ્યાસસ્ય એ 8મા સૂત્રમાંનો જ છે. 2 પદ છૂટા કરી દીધા છે. અને અધિકાર જે છે, અધિકાર લખ્યું છે અહીંયા, અધિકાર, એટલે એ પણ આપણે આવીશું જેમ જેમ જરૂર પડે તેમ તેમ. અત્યારે સંન્યંગોહ શું કહે છે? બરાબર છે. સન પ્રત્યય આવ્યો, સનાદિમાનો છે, અને ગુપને લાગી રહ્યો છે. ગુપ તીજને કીતને લાગવાનો છે, લગાડ્યો છે સન. ઈતકર્ણય કર્યું અને રહ્યો સ. ઓકે. પણ જ્યારે સન લાગે છે ત્યારે એક વિશેષ બીજું કાર્ય કરે છે. શું કાર્ય કરે છે? તો કે દ્વિત્વાભ્યાસ કાર્ય. દ્વિત્વ કાર્ય અને અભ્યાસ કાર્ય, આવા 2 કાર્ય કરે છે. બરાબર, 2ને સાથે કરી દઈએ. હવે દ્વિત્વ કાર્ય અને અભ્યાસ કાર્ય બંનેના અધ્યાયો જુદા છે. દ્વિત્વ 6ઠામાં છે અને અભ્યાસ 7મામાં છે. અને 2ને ભેગા કરીએ છીએ. પહેલા તો શબ્દો યાદ રાખજો: દ્વિત્વ કાર્ય અને અભ્યાસ કાર્ય. આ 2 વસ્તુ શબ્દને ધ્યાન રાખજો, કારણ કે એ 2 શબ્દ યાદ રહેશે તો બીજા શબ્દો યાદ રહેશે. દ્વિત્વ એટલે આપણા જે ધાતુ છે એને 2 વાર લખવાનો છે. એ ધાતુને 2 વાર લખવાનો છે. તો આપણી પાસે ઈતકરણ કર્યા પછી, અનુબંધ હટાવ્યા પછી ધાતુ શું બાકી રહ્યો છે? જે ધાતુ લેવાના છીએ એના. અત્યારે કયો ધાતુ આપણે લીધો? ગુપ. ગુપ ધાતુ. ઓકે. હવે ગુપ ધાતુને દ્વિત્વ કરવું. દ્વિત્વ, બરાબર, 2 કરવું. દ્વિત્વ એટલે 2. જસ્ત્વ, ચર્ત્વ, આવું બધું આપણે કરીએ છીએ ને. હવે સંખ્યામાંય કરવાનું કે છે. પેલું તો વર્ણોમાં હતું. જસ્ત્વ કરો એટલે ત્રીજો કરો. ચર્ત્વ કરો એટલે પહેલો કરો. આવું આપણે જોયું ને આગળ. હા, હવે અહીંયા સંખ્યાની વાત આવે. દ્વિત્વ કરો તો કે ધાતુને 2 વાર લખવાનો છે. દ્વિત્વ કરવું એટલે ધાતુને 2 વાર લખવાનો. તો આપણી પાસે ગુપ છે ને, ગુપ, તો ફરી પાછા ગુપ લખી દો એટલે ગુપ થઈ જાય. શું થઈ જાય? ગુપ થઈ જાય. તો એ દ્વિત્વ થઈ ગયું. તો ક્યારે થાય? સન પ્રત્યય લાગે ત્યારે. સન પ્રત્યય લાગે ત્યારે. એટલું જ નહીં, અહીંયા બીજો પ્રત્યય પણ અહીંયા છે. 2 છે આ સૂત્ર બન્યું છે. યંગ પ્રત્યય પણ લાગે ત્યારે. ત્યારે પણ ધાતુને દ્વિત્વ કરવાનું છે. હવે અધિકાર દેખાય છે તમને? જો કે આખું સૂત્ર છે એમાં. એકાચોદે પ્રથમસ્ય 6.1.1 છઠ્ઠો અધ્યાય, પહેલો પાઠ, પહેલું સૂત્ર, અથવા તો છઠ્ઠા અધ્યાયનું પહેલું સૂત્ર, 12મા સૂત્ર સુધીનું આ કાર્ય છે. શું? તો કે દ્વિત્વ કાર્ય. ધાતુને 2 વાર લખવાનો છે.
પણ પછી અધિકારમાં એકાચો દેવ પ્રથમસ્ય દેખાય છે ને અહીંયા અધિકાર એકાચો દેવ પ્રથમસ્ય આમ તો સૂત્ર છે આખું પણ એકાચ ઉપર અજાદેહ 6:1-2 ઉપર અનુવૃત્તિમાં દેખાય છે પણ એ અનુવૃત્તિ આ સંન્યંગો 9મું સૂત્ર છે એના અનુસંધાનમાં બીજા સૂત્રની અનુવૃત્તિ 9મા સૂત્રમાં જઈ રહી છે પણ અધિકાર જે છે અધિકાર એટલે જેમ પ્રત્યયનો અધિકાર 3 અધ્યાયમાં એમ અહીંયા અધિકાર કોનો ચાલે છે એકાચ એક અચ પાછું એક અચ એટલે શું તો ધાતુ જે છે ધાતુ તમે ઓળખી ગયા ભુવાદયો ધાતવ સનાદ્યંત ધાતવ બરાબર છે તો એ ધાતુના 2 પ્રકાર છે ધાતુના 2 પ્રકાર છે પછી ગણતરી કરીશું ધાતુના કેટલા પ્રકાર થાય છે તે અહીંયા કહે છે એકાચ આગળ ઉપર અનુવૃત્તિમાં અજાદેહે શબ્દ આદિમાં અચ હોય ધાતુમાં આદિમાં અચ હોય આદિમાં હલ હોય એ થોડુંક તો આપણે લુંગ લંગ લુંગ ષડુદાત્ત અને અડાગમને આડાગમમાં યાદ કરો તો છે અટનો આગમ ને આટનો આગમ અજાદી હોય તો આટ અને હલાદી હોય તો અઠ લુંગ લંગ લુંગ ષડુદાત્ત અને આઠ જાદી નામ થોડુંક ત્યાં તમને યાદ કરાવ્યું ઓકે તો અહીંયા એકાચ અને અનેકાચ એક અચ અને અનેક અચ એકાચો દ્વે પ્રથમસ્ય પછી સૂત્ર ખોલીએ છીએ આ સંન્યંગોમાંથી માત્ર એટલું લઈશું આપણે કે જ્યાં સન પ્રત્યય લાગે છે અને યંગ પ્રત્યય લાગે છે ત્યાં આ સૂત્રથી કામે તો આ લગાડવાનું છે પાછું સંન્યંગો કામે લગાડવાનું છે સૂત્ર વગર કંઈ જ નહીં થાય પાંદડું પણ નહીં હલે શું પાંદડું પણ નહીં હલે આગળ મેં પાછળ કહ્યું ઈશ્વરની ભગવાનની કૃપા વગર પાંદડું પણ નહીં હાલે આવું છે ને કંઈક તેમ અહીંયા સૂત્ર વગર કંઈ જ નહીં થાય જે થશે તે સૂત્રથી થશે ઓકે તો સન પ્રત્યય અને યંગ પ્રત્યય ધાતુને જ્યારે લાગશે ત્યારે ધાતુ દ્વિત્વ કાર્ય ધાતુ 2 વાર લખવો પડે છે એ ક્યારે 2 વાર લખાશે તો કે અનુબંધને હટાવ્યા પછી બાકી રહે એને તો ગુપ છે તો આ સૂત્રથી શું બની જશે દ્વિત્વ કરવાનું છે તો કે ગુપ ગુપ બની જશે શું બની જશે તો કે ગુપ ગુપ બની જશે કરી જોઈએ આપણે તો ક્યાં સિદ્ધ થવાનું છે પહોંચાડવાનું છે જુગુપ્સ સુધી પહોંચવાનું છે તો કરી દઈએ ગુપ અને પાછળ કોણ સન્માનો સ આવું થયું પણ કયા સૂત્રથી આ ગુપ ગુપ બન્યું સંન્યંગો હો 3:1:9 યાદ રાખવું પડશે હો ટીપે ટીપે સરોવર ભરવાનું છે તો સંન્યંગોમાં સન અને યંગ પ્રત્યય ધાતુને લાગે ત્યારે ધાતુ દ્વિત્વ એટલે 2 વાર બરાબર છે તો આપણે ગુપ ગુપ કરી દીધું અને પાછળ સન્માનો છે આટલે સુધી આવી ગયા આટલી ખબર પડી સંન્યંગો એના અતીત યસ સર બરાબર છે તો આ એક નવું આપણા માટે આવ્યું પહેલી વાર મિષ્ટાન ભોજન દરરોજ નવા મિષ્ટાન કરીએ છીએ ને ખાવા માટે
આત્માના ખોરાક માટે, પેટના માટે નહીં. ગળાથી ઉપરના ભાગ માટે, નીચેના ભાગ માટે તો જેટલું પૂરીએ એટલું ઓછું છે, અને એના માટે જ આખી જિંદગી પૂરી કરવાની છે, ગળાથી નીચેના માટે. પણ એને પૂરું કરવાવાળું કોણ? ગળાથી ઉપરવાળું. તો એને ખોરાક કરીએ છીએ આપણે. ઓકે, લોકો પેટ પાછળ પડે છે, આપણે ઉપરના માટે. અચ્છા, તો સંન્યંગોથી ગુપ ગુપ બની જાય છે. હવે ગુપ ગુપ બન્યા પછી હવે એક ઓળખ તમને આપવાની છે સાથે સાથે, એકાચ અને અનેકાચ. એકાચ અને અનેકાચ. એકાચ અને અનેકાચની ઓળખાણ આપી દઈએ. આ મેં મારી જાતથી બનાવ્યું છે, ગુજરાતીમાં બનાવ્યું છે. અને એમાં આમ તો 10મું પ્રકરણ જ છે, પણ એ 10મા પ્રકરણમાં નથી જતા આપણે કાયદેસર નહીં જતા. આ છેલ્લે 1907થી 1930 ધાતુઓ તો આપણા છે કુલ, એમાં છેલ્લે આવે છે ધાતુમાં, ચોથા પ્રકરણમાં. એમાંનું આ ત્રીજું ગણ છે, 24 ધાતુઓ છે. ધીમે ધીમે આવીશું, પણ એમાંથી આ 5મું ઉપાંગ છે, દ્વિત્વાભ્યાસ કાર્ય. આ રહ્યું 5મું ઉપાંગ. શું તો કે દ્વિત્વ અને અભ્યાસ કાર્ય. દ્વિત્વાભ્યાસ કાર્ય, એમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ, અથવા તો દરવાજાની અંદર ઘૂસી ગયા છીએ. જેમ ઈતકરણ કરીને ઘૂસીએ છીએ તેમાં બીજો દરવાજો આવ્યો પાછો. તો દ્વિત્વાભ્યાસ કાર્ય ક્યારે થાય? તો કે લીટ લકાર છે, એ લકાર છે 10માનો. સન અત્યારે આવી રહ્યો છે કે આવી ગયો છે. ચંગ હજી નહીં આવ્યો, એ બીજા ભાગમાં આવશે. યંગ પણ આપણે દર્શન કરી લીધા. સંન્યંગોહો, ઈચ્છા દર્શક રૂપ નામ સાંભળ્યું હોય તો, ઈચ્છા દર્શક વારંવાર કહેવું, ત્યારે પણ એ પછી આવશે ત્યારે યંગને જોઈશું. અને શ્લુ જે છે એ વિકરણ પ્રત્યય છે, જુહોત્યાદિ ગણ, ત્રીજા ગણનો વિકરણ પ્રત્યય છે. તો અલગ અલગ બધા છે, કોઈ સનાદિની જેમ નહીં, બારની જેમ એમાં આવતા એવું નહીં. લીટ લકાર છે. હવે લીટ લકારનો પ્રયોગ જ્યારે કરવાનો આવશે ને, લકારના પ્રત્યય લગાવીશું ને, લીટ લકાર બધા ધાતુને, 1930 ધાતુને લીટ લકારનો પ્રયોગ કરીએ ત્યારે બધામાં દ્વિત્વાભ્યાસ કાર્ય કરવું પડે. શન લગાડીએ બધા ધાતુને 1930ને, તો પણ શું કરવું પડે? દ્વિત્વ કાર્ય કરવું પડે. અભ્યાસ પછી જોડીએ, પહેલાં દ્વિત્વ એટલું કરીએ. ચંગમાં પણ આવું થશે, એ બી એક લકારમાંનો જ છે. યંગ લગાડીએ ધાતુને, બધા ધાતુને 1930ને, ત્યારે પણ શું કરવું પડે? દ્વિત્વ કરવું પડે. અને શ્લુ તો નિમિત્ત પૂરતો છે, માત્ર જુહોત્યાદિ ગણના ધાતુ છે, 24 ધાતુ છે ત્રીજા ગણના, ત્યારે પણ દ્વિત્વ કાર્ય કરવું પડે. આટલી વાત. આ 5 આમ પ્રત્યયો નહીં કહી શકીએ, કારણ કે લીટ તો લકાર છે, શન પ્રત્યય છે, બાકીના બધા શ્લુ વિકરણ પ્રત્યય. હા, એને બધા બાકીના બધા પ્રત્યય કહીશું, પણ લીટને લકાર કહીશું. અચ્છા, હવે દ્વિત્વ પ્રકરણ અષ્ટાધ્યાયના 6.1.1 થી 6.1.12 સાષ્ઠ દ્વિત્વ પ્રકરણ એવું નામ આપીએ. સાષ્ઠ એટલે છઠ્ઠા અધ્યાયમાં શરૂઆતમાં છે, શરૂઆત જ એનાથી થાય છે. છઠ્ઠા અધ્યાયની શરૂઆત જ એનાથી. અને ત્રીજા અધ્યાયની શરૂઆત સનાદિથી. ત્રીજા અધ્યાયની શરૂઆત સનાદિથી તે 12મા સુધી સનાદ્યંતા ધાતવહમાં પૂરું થાય છે. આમ 5થી પેલા શરૂઆતના 4 તો અધિકાર છે. ઓકે, હવે અહીંયા આપણા ધાતુઓ જે છે
દ્વિત્વ વિધિ માટે આટલું વાક્ય. દ્વિત્વ કાર્ય કરવા માટે ધાતુઓને 2 વર્ગમાં વિભાજન કરવાના છે. 2 વર્ગમાં. આમ તો આપણે હલંત અને અજંત, પછી હલાદી ને અજાદી, આવું બધું કરીએ છીએ ને. હવે એક નવો વિભાગ કરીએ પાછા, જેમ જેમ આવે તેમ તેમ. એક સાથે બધું કહી દઈએ તો બધું જતું રહે, સબ સાથે સબ જાય. તો એક ધાતુના 2 વર્ગોમાં એક છે અજાદી અને કાચ ધાતુ. શું કહે છે? અજાદી અને કાચ ધાતુ. અજાદી અચ આદિ. આદિમાં કોણ છે? અચ હોવો જોઈએ. અને અનેકાચ, એકથી વધારે અચ. અચ એટલે 9 ધાતુમાં. આપણી પાસે ગુપ ધાતુ આવ્યો. ગુપ ધાતુ આવ્યો. અતીત અને હિના 2માંથી ફરી પાછો તમને કહી દઉં. શરત, અજાદી અને કાચ ધાતુ એવું નામ છે. અને શેષ ધાતુ, બાકીના ધાતુ રહી ગયા એ બાકીના. તો પહેલાં તો અજાદી અને હલાદી એ તમને ખબર છે. આદિમાં અચ હોય અને આદિમાં હલ હોય. બરાબર? લુંગલંગમાં આપણે કરીએ છીએ. અટનો આગમને અડાગમને આડાગમ કરીએ છીએ. પણ એકાચ અને અનેકાચ એ આપણા માટે પહેલી વાર શબ્દ આવશે. પહેલી વાર આવે છે ને? હા હા સર. હા. તો અનેકાચ એટલે શું અને એકાચ એટલે શું? તો વાત તો અચની જ છે. અચની જ વાત છે. પણ આપણે આગળ આદિ કરી હતી અને અંતમાં કરી હતી અચને. અને એ રીતે હલ પણ આદિ અને અંત કરી હતી. હલંત ને અજંત અને અજાદી ને હલાદી. આટલું તો ક્લિયર હતું આગળ? હા. હવે એ જ ધાતુમાં ઈતકરણ કર્યા પછી એકથી વધારે અચ હોય અને આદિમાં પણ અચ હોય ત્યારે અજાદી અનેકાચ. આદિમાં અચ હોવો જરૂરી છે. હલ હોય તો નહીં, આગળ હલ હોય ને પાછળ અનેકાચ હોય તો નહીં, આવું કહેવા માંગે છે. ધીમે ધીમે ખબર પડશે. પહેલાં એટલું જ જાણીએ, અજાદીને પછી લઈએ. આમ જાણો છો અનેકાચ અને એકાચ, આટલું જ જાણીએ. અનેકાચ ધાતુમાં એકથી વધારે અચ હોવા અનેકાચ, અને એકાચ એક અચ ધાતુમાં એક અચ હોવો. અચ્છા, પહેલાં તો અચની ખબર હોવી જોઈએ. આનું પૂર્વી કરીએ ત્યારે ખબર પડે. આનું પૂર્વી તો ખબર છે ને? તો હવે હું ખાલી ગુપની વાત કરું, એકલા ગુપની. ઈતકરણ કર્યા પછી શું બચ્યું? ગુપ બચ્યો. તો આ ગુપ એ એકાચ છે કે અનેકાચ છે? અતીત અને હિના બેના માટે આ પ્રશ્ન છે. આ જે ગુપ છે આર્યો, આટલી જ વાત છે એકાચ અને અનેકાચમાં. એકાચ એકાચ છે, એકાચ. એક જ અચ છે. આટલું ક્લિયર થઈ ગયું ને? અનેકાચ ને એકાચ. અનેકાચમાં એક બીજી શરત મૂકી છે, અજાદી હોવો જોઈએ. અજાદી અનેકાચ આવું છે ને? હા. અને શેષ બાકીના જે કંઈ હોય તે. તો આ ગુપ જે છે એ અજાદી અનેકાચમાં આવતો નથી. તો શામાં આવે છે? તો કે શેષાતમાં આવે છે, બાકીનામાં આવે છે, શેષ ધાતુમાં આવે છે. બરાબર છે? તો હવે અજાદી અનેકાચનું જે સૂત્ર છે 6.1.2 છે, સમજીએ કે પછી એને બીજી પછી સમજીશું? પાયલ, હા સર. શું કરીએ? નેક્સ્ટ લેક્ચરમાં રાખો. હવે સમય પૂરો થઈ ગયો. બરાબર. મારે સર આ સૂત્રમાં થોડું કન્ફ્યુઝન છે, એટલે આને સારી રીતે સમજવા છે. પણ આજે તો ઊંઘ ચડી ગઈ છે, એટલે નહીં આજે નહીં મેળવ.
ઊંઘતાનો પાડો થઈ જાય. અચ્છા. પણ થાક ન લાગ્યો છે. હમ તો એકાચ અને કાચ રાખીએ. આવતીકાલથી આઝાદી અને કાચ. અને આ પહેલું સૂત્ર એકાચો દેવ પ્રથમસ્ય, અને બીજું સૂત્ર જે છે એ અજાદેર દ્વિતીયસ્ય. 6 1 2 અજાદેર દ્વિતીયસ્ય. બરાબર. એ બે સૂત્રોને કમ્બાઈન લેવા પડશે એટલે આપણને સ્પષ્ટતા થશે વધારે. અને પછી આપણું જે ગુપગુપ છે, દ્વિત્વ તો કરી દીધું છે. પણ ઓળખ બાકી છે. દ્વિત્વ કર્યા પછી અભ્યાસ કાર્ય કરવાનું છે. એ અભ્યાસ કાર્ય અને હજી એ દ્વિત્વમય ઓળખ બાકી છે. શું થાય છે, કેવી રીતે થાય છે તે માત્ર આપણે એન્ટ્રી પાડી શરૂઆત જ કરીએ. બરાબર. કાલે સર આ અષ્ટાધ્યાયીમાં સૂત્રો બતાવજો, બંને સૂત્રો. આ અનુવૃત્તિ અને કાચની ક્યાંથી આવે છે એ ખબર નહીં પડતી બંનેમાં. સંન્યંગો સૂત્ર તો 9મું છે. ના એ નહીં સર, આ જે એકાચો દ્વિ પ્રથમસ્ય અને અજાદિર દ્વિતીયસ્ય છે ને, હા, એ તો એમાં અનેક પેલું બીજું છે. હા એ પહેલા બીજા જ છે, પણ એમાં અનેકાચ ક્યાંથી આવ્યું? એમાં કોઈ શબ્દ જ નથી એવો, એ પણ એટલે ખબર નહીં પડતી. હા, ઓકે. આઝાદી અને કાચ ધાતુ. આઝાદી અને કાચ ધાતુ. શેષ ધાતુ. ઓકે. આજનું જે હતું બહુ વિશેષ વધારે નહીં કર્યું. 9 પ્રકરણ શરૂઆત કરી. ખાસ કરીને હિના છે, પ્રજાપતિને અતીત છે, અને આ પાયલ જેવા જે છે મારા જેવા, એમાં હું આવી જાઉં. જેટલી વાર વધારે જોઈએ છે ને એટલી વાર કંઈક નવું આવે છે. સર એવું થાય છે. યન્નવતામ ઉપેતિ તદેવ રૂપમ રમણીયતાયા. બરાબર છે. જે કંઈ ગમે છે એ છે તો વસ્તુ એની એ જ, પણ એ જોયા દીઠે અને નવી ને નવી લાગે છે. આલંકારિક દ્રષ્ટાંત છે. તેમ અહીંયા પણ સૂત્રો એના એ છે, પણ જેટલી વાર જુએ એટલી વાર કંઈક નવું ને નવું આવે છે કે લાગે છે. રમણીયતા એમાં આવે છે. બરાબર છે. 13માં જે હિરલ, ડિમ્પલ, હરેશ સુથાર. હરેશ જાગે છે? હા સાહેબ, જાગું છું. કઈ ખબર પડી કે બાઉન્સર? ના, હાલ તો પડે સાહેબ, થોડી થોડી ધાતુમાં તમે સમજાયું, પણ હાલ તો 40 થી 45% જેવી પડે. હા, એમાં એક્સરે આવી જાય છે એમને ટકાવારીનો. ટકાવારીમાં આવે છે, ચોક્કસ આવે, કેમ ના આવે. હમ. શરૂઆત છે એટલે આવે. હા, સંસ્કૃત વાળા માટે, જેમને સંસ્કૃતમાં જીવવાનું છે, એના માટે આના વગર ચાલશે નહીં. અતીતને તો સંસ્કૃત નથી, છતાં આના વગર નહીં ચાલે. એટલે આમાં છે. હિના એ ડાયરેક્ટ નહીં, ઇનડાયરેક્ટ છે. પણ આ બે ના લીધે આખી બેચ હું ચલાવી રહ્યો છું. જેને જરૂરિયાત છે પેલું અવિજ્ઞાતમ વિજાનતામ અવિજ્ઞાતમ, જેમ કે છે કે હું જાણું છું, વાસ્તવમાં એ કશું જાણતો નથી. અને જેમ કે છે કે હું નથી જાણતો, તે કંઈક જાણે છે. આવી દશા છે. છોડીએ. અરે સુથાર, છોકરાઓનો ઉદ્ધાર કરવો હોય તો આમાં જોડાવવું પડશે, નહીં તો પાપ કરશો મોટામાં મોટું. ભોગવવું પડશે. સાહેબ, જોઈએ જ છીએ હાલ તો. હા, બરાબર હિના? ઓકે. હિરલ, વિકેટ પડી ગઈ કે છે? ડિમ્પલ, હિરલ,
પછી મારે કેમેરા ઓન કરાવવો પડે એટલા માટે એનું કારણ જ આ છે. નહીં અતીત? ઓકે. અહીંયા એમ ના થાય કે તમારા નામે હું જ ભણું. શું કામ વાણિયાનું ને નામ કાણિયાનું. ઓકે, સમાપન કરીશું ક્યારેક ક્યારેક. શુભરાત્રિ. શુભરાત્રિ. કોની શુભરાત્રિ આવી? પહેલા મંગલાચરણ કરી લઈએ પછી. હમ. કામ કરેલું સાહેબ વ્યર્થ નહીં જાય, ચિંતા ના કરો. મને તો નથી ચિંતા, પણ તમારી ચિંતા મને થાય છે. ઓકે. જો સાહેબ ગીતામાં કીધું છે ઉત્તમ ચ દત્તમ તથેમ ચ તિષ્ઠિ, હોમેલું ને દાનમાં આપેલું ક્યાંય વ્યર્થ જવાનું નથી. તો આપણે આપણું કામ ચાલુ રાખીએ બીજું. પણ હોમીએ તો ને, ના, હોમીએ અને આપીએ તો. હા એ વાત. ઓકે, મંગલાચરણથી સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. અને ખાસ સમયને જીતવાનું છે એટલે 9 વાગ્યા પહેલાં આવી જવાનું. શુભરાત્રિ.